ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ બાળકો અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે। ત્યારે ડ્રોપઆઉટ બાળકો ફરી શાળાએ આવી શિક્ષણ મેળવતા થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। હાલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની સૂચનાથી ડ્રોપઆઉટ બાળકો અંગે સર્વે ચાલી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષના અંદાજિત 16,000 બાળકો સંભવિત ડ્રોપઆઉટ છે। વર્ષ 2025-26 અને 26-27 કોઈ પણ બાળક ડ્રોપઆઉટ થઈ શકે કે કેમ તેની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 75,930 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે। જ્યારે પ્રી સર્વેમાં અભ્યાસ કરતા 3,254 સંભવિત ડ્રોપઆઉટ ધરાવે છે। ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજી દ્વારા અલગ અલગ તાલુકામાં એક ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં 6,000 બાળકો એવા છે જેઓએ અથવા તેમના બાળકોએ ભણવાનો ઇનકાર કર્યો છે। એની પાછળ બાળકોની શિક્ષણ પ્રત્યેની રુચિ ન હોવી તેમજ આર્થિક કારણો સહિતની બાબતો જવાબદાર હોઈ શકે છે। ત્યારે આવા બાળકો ફરી શાળાએ આવતા થાય એ માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા બાળકોને ફરી શિક્ષણ મળતું થાય તે માટે દરેક સેવાભાવી સંસ્થાઓ સહિત સામાજિક આગેવાનોએ આગળ આવવું જોઈએ। ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તેમાંય ખાસ કરીને ગુજરાતની અંદર અંદાજિત 2 થી 2.5 લાખ બાળકો ડ્રોપઆઉટ છે। આ બાળકોને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવા માટે અને શિક્ષણમાં તેમનું આગળની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આ પ્રયત્નો થકી ડ્રોપઆઉટ થઈ ગયેલા બાળકો એટલે કે શાળા છોડી ગયેલા બાળકો, શાળાએ ન જતા બાળકોને ફરીથી શાળા શિક્ષણ પૂરું કરવા માટે શાળામાં લાવવા અંગેની ઝુંબેશ છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં 2 પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યા। એક સર્વે હતો જેમાં 2025-26 ભણતા બાળકો અને એની હાજરીના આધારે સીટીએસ પોર્ટલ છે જેના ઉપર બાળકોની હાજરી ભરવામાં આવે છે। આ પોર્ટલની હાજરીનો અભ્યાસ કરી અને અર્લી વોર્નિંગ સિસ્ટમ એવી એક સિસ્ટમ સરકાર દ્વારા લોન્ચ કરાઈ છે। આ સિસ્ટમ દ્વારા જે બાળકો ડ્રોપઆઉટ થવાનું રિસ્ક હોય એવા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। તો એવા ડ્રોપઆઉટના રિસ્કવાળા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। પ્રી સર્વેમાં એ તમામ બાળકોની મુલાકાત કરવામાં આવી અને એ સર્વે પૂરો થયો છે। 2025-26 આંકડા જોઈએ તો ટોટલ ભરૂચની અંદર 75,930 બાળકોનો સર્વે પૂર્ણ કરવામાં આવે છે। આમાં પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધીના બાળકોનો આપણે સમાવેશ કર્યો છે।